પ્રકરણ 3 ભોપાલનો પ્રવાસ. આજે સુગંધા ખૂબ જ ખુશ છે, કારણ કે તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જાય છે. મીનાક્ષીબેન અને રાકેશભાઈ શાળાના શિક્ષકો છે. તે બંને કુલ કેટલી બસની જરૂર પડશે તેના વિશે ચર્ચા કરે છે. મીનાક્ષીબેન: આપણને 4 બસની જરૂર પડશે. રાકેશભાઈ: મારું માનવું છે કે આપણને ઓછામાં ઓછી 5 બસ જોઈશે. મીનાક્ષીબેન: દરેક બસમાં 50 સીટ છે. રાકેશભાઈ: આપણે પહેલા જોઈએ કે કુલ કેટલા બાળકો પ્રવાસમાં આવવાના છે. જુઓ, અહીં નીચે ટેબલમાં પ્રવાસમાં કયા ધોરણમાંથી કેટલા વિદ્યાર્થીઓ આવવાના છે તે બતાવ્યું છે. અહીં આપેલ કોષ્ટકનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. પ્રવાસે જનાર કુલ બાળકોની સંખ્યા શોધો. જવાબ: 33 + 32 + 42 + 50 + 53 = 210. પ્રવાસે જનાર કુલ બાળકોની સંખ્યા 210 છે. 2. એક બસમાં 50 બાળકો લઈ જઈ શકાય, તો 4 બસમાં કેટલા બાળકો લઈ જવાય? જવાબ: એક બસમાં 50 બાળકો લઈ જઈ શકાય, તો 4 બસમાં કેટલા બાળકો લઈ જવાય? આ શોધવા માટે 50 અને 4નો ગુણાકાર કરવો પડે. 50 અને 4નો ગુણાકાર કરતા જવાબ 200 મળે. આમ 4 બસમાં 200 બાળકો લઈ જવાય. 3. શું કોઈ બાળક એવું રહે જેને બેસવાની સીટ ન મળે? જવાબ: પ્રવાસમાં જતા બાળકોની કુલ સંખ્યા 210 છે, જ્યારે 4 બસમાં ફક્ત 200 બાળકો જ સમાઈ શકે છે. બસમાં ન સમાવી શકતા બાળકો બરાબર કુલ બાળકો ઓછા બસમાં સમાતા બાળકો બરાબર 210 ઓછા 200 બરાબર 10. 10 બાળકોને બેસવાની સીટ ન મળે. બાળકો અને શિક્ષકો પ્રવાસે જવા માટે બસની પ્રતીક્ષા કરે છે. બસો આવવાની તૈયારી છે, તેથી વિદ્યાર્થીઓને લાઇનમાં ઊભા રાખ્યા છે. તેમાંથી એક છોકરી સાહિબા બસો આવી છે કે નહીં તે જોવા કૂદીને લાઇનની બહાર આવી. તે જોરથી બૂમ પાડે છે, હે, હું બસો જોઈ શકું છું, દોડો દોડો બારી પાસેની સીટ લેવા. ઘણા બાળકો આનંદથી કૂદવા લાગ્યા. પણ થોભો, આ શું? આ બધી બસ તો બહુ નાની છે. બધા દલીલ કરવા લાગ્યા. એક ટીચરે ડ્રાઈવરને કહ્યું, અમે તમને મોટી બસ લાવવા કહ્યું હતું. ડ્રાઈવરે જવાબ આપ્યો, મેડમ, અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી, તેથી અમે નાની બસ વધારે લાવ્યા છે. ટીચરે ડ્રાઈવરને કહ્યું, એક નાની બસમાં કેટલા બાળકો સમાઈ શકે? ડ્રાઈવરે ટીચરને કહ્યું કે મેડમ, દરેક નાની બસમાં 35 બાળકોને લઈ જઈ શકાય. હવે આપણે ગણતરી કરીએ. જો એક નાની બસમાં 35 બાળકો સમાય તો 210 બાળકો માટે કેટલી બસો જોઈએ? જો એક નાની બસમાં 35 બાળકો સમાય છે, તો 2 નાની બસમાં 35 + 35 બરાબર 70 બાળકો સમાય. 3 નાની બસમાં 35 + 35 + 35 બરાબર 105 બાળકો સમાય. 4 નાની બસમાં 35 + 35 + 35 + 35 બરાબર 140 બાળકો સમાય. 5 નાની બસમાં 35 + 35 + 35 + 35 + 35 બરાબર 175 બાળકો સમાય. 6 નાની બસમાં 35 + 35 + 35 + 35 + 35 + 35 બરાબર 210 બાળકો સમાય. આમ 210 બાળકો માટે 6 બસો જોઈએ. ચાલો
હવે ઝડપથી અંદર આવી જાઓ, 9 વાગી ગયા છે. મહાવરો. પ્રવાસની શરૂઆત. જેવી બસ ઉપડી, બધા જ બાળકો મોટેથી ગીતો ગાવા લાગ્યા. કેટલાક બાળકો બારીમાંથી બહાર હરિયાળા ખેતરો અને ટેકરીઓની મજા લઈ રહ્યા હતા. ઇન્દ્ર, આપણે ક્યારે ભોપાલ પહોંચીશું? આશાબેન, જો આપણે ક્યાંય પણ રોકાયા વગર જઈશું તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈશું. આપણે કેટલા વાગે નીકળ્યા? 9 વાગે. એમાં 2 કલાક ઉમેરતા કેટલા થાય? 11. તો આપણે લગભગ 11 વાગે ભોપાલ પહોંચી જઈશું. મંજીત, શું એ બહુ દૂર છે? ભીમસેન, લગભગ 70 કિમી. રૂબી, શું આપણે ક્યાંય ઊભા રહેવાના છીએ? રાકેશભાઈ, હા, કદાચ ભીમબેટકા, જે અહીંથી 50 કિલોમીટર છે. જો તેઓ ભીમબેટકા જશે તો આશરે કેટલા વાગે પહોંચશે? શાળાથી ભોપાલ 70 કિલોમીટર છે અને ત્યાં પહોંચતા 2 કલાક થાય છે, તો 50 કિલોમીટર જવા માટે આશરે 1 કલાક અને 2 કલાકની વચ્ચેનો સમય થાય, એટલે કે 10 અને 11 વાગ્યાની વચ્ચે ત્યાં પહોંચાય. બધા વાતો કરી રહ્યા હતા. ત્યાં બહાદુરે બૂમ પાડી, એ જુઓ નર્મદા! બધા બારીની બહાર જોવા લાગ્યા. રૂબી, ઓહો, તે કેટલી લાંબી અને પહોળી છે! ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવીએ. ગોપી, હા, 100 મીટર. ના, એનાથી ઘણી વધારે ન કહી શકાય. વિક્ટોરિયા, અડધા કિલોમીટરથી પણ વધારે છે. આશા, જુઓ, ત્યાં લખ્યું છે આ પુલ 756.82 મીટર લાંબો છે. તો હવે આપણે અંદાજ લગાવી શકીએ કે આ જગ્યાએ નર્મદાનો પટ 500 મીટર પહોળો છે. શું વિક્ટોરિયા સાચી હતી? હા, તેણે અડધો કિલોમીટરથી વધુ એમ કહ્યું હતું. સદાફ, હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું. આશાબેન, જુઓ, આપણી બસ 5 મીટર લાંબી છે, તો આવી કેટલી બસ પુલ ઉપર ઊભી રહી શકે છે? ચાલો આપણે ગણતરી દ્વારા ઉકેલ મેળવીએ. 5 મીટર લાંબી જગ્યામાં એક બસ આવતી હોય તો 500 મીટર જગ્યામાં કેટલી બસો આવશે? તે શોધવા માટે 500 ને 5 વડે ભાગવા પડે. 500 ને 5 વડે ભાગતા જવાબ 100 મળે. એટલે કે 500 મીટર લાંબા પુલ પર 100 બસો સીધી રેખામાં ઊભી રહી શકે. બધા નીચા નમીને નદીને જોઈ રહ્યા હતા. રાકેશભાઈ, અત્યારે પાણીની સપાટી નીચી છે, જે લગભગ પુલથી 40 મીટર નીચી હશે. આશાબેન, પરંતુ ચોમાસાની ઋતુમાં તે ઊંચાઈ વધે છે, જે લગભગ પુલથી 15 મીટર જ નીચી હોય છે. આપણે નર્મદાના પાણીની અત્યારની સપાટી ચોમાસાના સમયની સપાટી વચ્ચેનો તફાવત જોઈએ. આપણે જાણીએ છીએ તફાવત શોધવા માટે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી પડે. અહીં આપણે 40માંથી 15 બાદ કરતા જવાબ 25 મળે. બાળકો થોડા સમય માટે નદી વિશે જ વાતો કરતા રહ્યા. અચાનક બસ ઝટકા સાથે ઊભી રહી ગઈ. વિદ્યાર્થીઓ, ઓહો, પેટ્રોલ પંપ! 2 બસમાં ડીઝલ પુરાવાની જરૂર હતી. બધી બસ લાઇનમાં ઊભી રહી ગઈ. બાળકો બારીમાંથી ડોક બહાર કાઢીને બસમાં ડીઝલ કેવી રીતે ભરાય છે તે જોઈ રહ્યા હતા. તો કેટલાક બાળકો તે ખૂબ જ નજીકથી જોવા બસમાંથી નીચે ઉતર્યા. દરેક બસમાં ડીઝલ પૂરવામાં 15 મિનિટ લાગી અને આવી 2 બસો હતી, તો તેઓ ત્યાં લગભગ 15 ગુણ્યા 2
એટલે કે 30 મિનિટ ઊભા રહ્યા. મતલબ કે તેઓ 30 મિનિટ મોડા પડશે. વિદ્યાર્થી: અરે, બસનું પેટ તો બહુ મોટું છે. 100 લીટર તો થઈ ગયું. તો આપણે 5500 રૂપિયા ડીઝલના ચૂકવવા પડશે. 100 લીટર ડીઝલના રૂપિયા 5500 હોય તો 1 લીટર ડીઝલના કેટલા? મિત્રો, તમે ચિત્ર જોશો તો તરત જ ખબર પડી જશે કે 1 લીટર ડીઝલનો ભાવ તેમાં આપેલો છે. તો તમે કહી શકશો કે તે કેટલો છે? હા, 55 રૂપિયા. આમ 1 લીટર ડીઝલના 55 રૂપિયા હોય તો 100 લીટર ડીઝલના 5500 થાય. બસમાં ડીઝલ પૂરાતું હતું ત્યારે કેટલાક બાળકો પેટ્રોલ પંપની નજીક બાથરૂમ જવા માટે ગયા. અમનને શૌચાલયમાં એક બસમાં ડીઝલ પુરાવા જેટલો સમય લાગ્યો. એટલે કે અમનને બાથરૂમની બહાર આવતા 15 મિનિટ જેટલો સમય લાગ્યો. મહાવરો: ભીમબેટકા તરફ. બસમાં ડીઝલ પુરાવ્યા બાદ ફરી મુસાફરી શરૂ થઈ. હવે બાળકોને કહેવામાં આવ્યું કે આપણે ભીમબેટકા ઊભા રહીશું. અંજન: ભીમબેટકા શું છે? રૈનાબેન: આ સ્થળ 10,000 વર્ષ પહેલા લોકો દ્વારા બનાવેલ ઘણી બધી ગુફાઓ અને ગુફા ચિત્રોનું છે. સુમિત: 10,000 વર્ષ? હું 1,000 વર્ષ પહેલાનું વિચારી શકતો નથી. ગોપી: ઓ, 1,000 વર્ષ ઘણું બધું કહેવાય. હું 100 વર્ષનું પણ વિચારી શકતી નથી. ગૌરી: હું 100 વર્ષનું વિચારી શકું કારણ કે મારા પપ્પાના દાદી 100 વર્ષના છે. મંજીત: એનો અર્થ એ થયો કે તે ગુફાઓ 100 દાદીઓની ઉંમર જેટલી જૂની થઈ. દરેક જણ ખડખડાટ હસવા લાગ્યા. હવે બાળકો ખરેખર ગુફા ચિત્રો જોવા ઉત્સાહિત થઈ ગયા હતા. તેઓ જ્યારે ભીમબેટકા પહોંચ્યા ત્યારે 11 વાગ્યા હતા. તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ અંદર ચર્ચા કરતા હતા. કમાલ છે, 10,000 વર્ષ પહેલા પણ લોકો આટલી સારી ચિત્રકારી કરી શકતા હતા, તે પણ પથ્થરો પર. તેમાંથી એક વિદ્યાર્થીની કહે છે, આ પથ્થરો હજારો વર્ષ જૂના છે. શંકર: આ ચિત્રમાં મોટા કદના જંગલી બળદો દેખાય છે. અરે, મને એક યુક્તિ સૂઝી. હું આ ચિત્રમાંથી બળદો ગણું અને તું હરણા ગણ. બીના: હું લોકો ગણીશ. હવે આપણે જોઈએ કે કોની સંખ્યા સૌથી વધુ છે, જંગલી બળદો, હરણા કે લોકો. શંકર: 34, 35, 36, 37. મેં 37 જંગલી બળદો ગણ્યા. બીના: 112, 113, 114, 115, 116 અને 117 હરણા ગણ્યા. જંગલી બળદો કરતા હરણા કેટલા વધારે છે તે શોધવા માટે હરણાની કુલ સંખ્યામાંથી જંગલી બળદોની કુલ સંખ્યા બાદ કરતા જવાબ 80 મળે. આમ જંગલી બળદો કરતા હરણાની સંખ્યા 80 વધારે છે. પરંતુ બીના સૌથી વધુ ખુશ છે કારણ કે બળદો અને હરણાની કુલ સંખ્યા કરતા લોકોની સંખ્યા વધારે હતી. તેની સંખ્યા 200 કરતા ઓછી છે. બીનાએ કેટલા લોકોની ગણતરી કરેલ છે? નીચે કેટલીક સંખ્યાઓ આપેલી છે: 214, 154, 134, 177. બીનાએ કહ્યું હતું લોકોની સંખ્યા 200 કરતા ઓછી છે. 200ની નજીકની સંખ્યા 177 છે, માટે લોકોની સંખ્યા 177 હશે. ભૂમિયાએ તેમને કહ્યું ત્યાં કુલ 600 કરતા પણ વધારે ગુફા ચિત્રો છે. હવે ભીમબેટકાથી નીકળવાનો સમય થઈ ગયો છે. તેઓએ ત્યાં 1 કલાક વિતાવ્યો.
તેઓ 11 વાગે ભીમબેટકા પહોંચ્યા હતા. 1 કલાક વિતાવતા 11 વત્તા 1 બરાબર 12. આમ તેઓ 12 વાગે રવાના થવા નીકળી ગયા. હવે તેઓ ભોપાલ તરફ રવાના થયા. તેઓ ત્યાં 1 કલાકથી ઓછા સમયમાં પહોંચશે, એટલે લગભગ 1 વાગ્યા પહેલા ત્યાં પહોંચશે. મહાવરો. ભોજન સમય. બાળકો ભૂખ્યા થયા હતા, એટલે બધાએ પોતાના નાસ્તાના ડબ્બા ખોલ્યા. બસમાં બિસ્કીટ, નારંગી અને કેળા બધાને વહેંચવામાં આવ્યા. મંજીત અને ભાનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કર્યું અને સમય પસાર કરવા એકબીજાથી ઉખાડા પૂછવા લાગ્યા. મંજીત: 100 અને 150ની બરાબર વચ્ચે આવતી સંખ્યા મને કહો. ભાનુ: 120. ના. 130. ના, તે 125 છે. મંજીત: સાચું. હવે તું પૂછ. ધીરે ધીરે બીજા બાળકો પણ તેમાં જોડાયા અને બધા ઉખાણા પૂછવા લાગ્યા. ક. એવી સંખ્યા જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય, તે સંખ્યા કઈ? ઉકેલ. ધારો કે 8માં 8 ઉમેરતા જવાબ 16 મળે, એટલે કે 8ના બમણા. બરાબર ને? આમ તે સંખ્યા 8 જ હશે. આ સંખ્યામાં 8 વધારતા તે બમણી થાય. ખ. એવી સંખ્યા કઈ કે જેનો 2, 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે અને તે 25 અને 50ની વચ્ચે હોય? ઉકેલ. 2, 3 અને 5 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધવા આપણે પહેલા 2, 3 અને 5નો ગુણાકાર કરીશું, જે 30 મળે. 30ને આપણે 2, 3 અને 5 વડે ભાગી શકીએ. ઉપરાંત 30 એ 25 અને 50ની વચ્ચે આવે છે. મહાવરો. બધા ઉખાણા પૂછવામાં એટલા મશગુલ હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા, એની પણ ખબર ના પડી. આ એક મોટું સરોવર હતું. સરોવરની વચ્ચે એક નાનકડો ટાપુ હતો. સરોવર એ સમયે ખૂબ સુંદર લાગતું હતું. તેમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા. કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન એટલે કે ધાણી ખવડાવી. હવે આવ્યો રોમાંચક ભાગ. તે હતો નૌકા વિહારનો સમય. તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું, જે કાર્ય સહેલું નહોતું. અહીં જુદા જુદા પ્રકારની હોડીઓ છે. દરેક હોડીની ટિકિટ અને ફરવાનો સમય અલગ અલગ છે, જે અહીં આપેલ છે. કઈ હોડીમાં બેસવું અને કોની સાથે બેસવું તેની ચર્ચા કરવા લાગ્યા. કોઈકે કહ્યું, આપણે 4 પેડલ બોટ લઈશું અને ગૌરીના જૂથ સાથે હરીફાઈ કરીશું. કોઈકે કહ્યું, અમે મોટર બોટ લઈશું, જે મોંઘી છે પણ ઝડપની મજા આવશે. બીજા બાળકો બોલ્યા, ચાલો આપણે હલીસાવાળી હોડીમાં જઈએ, તે બહુ મોંઘી નથી અને આપણે વધુ સમય શાંતિથી સહેલ કરી શકીશું. એવા બાળકો બોલ્યા જેમણે ડબલ ડેકરમાં જવું હતું. ચાલો આપણે ડબલ ડેકરમાં જઈએ, મોંઘી છે પણ સમય વધુ છે, સાથે સંગીતની મજા પણ આવશે. હોડીના સમય અને ટિકિટના દર પરથી અમુક પ્રશ્નો આપેલા છે, તે ઉકેલીશું. ઇન્દ્ર અને ભાનુ પહેલા મોટર બોટમાં ગયા અને પછી હલીસાવાળી હોડીમાં. તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે?
બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય કેટલો? ઉકેલ: મોટરબોટનો ટિકિટનો દર બરાબર 25 રૂપિયા. હલેસાવાળી બોટનો ટિકિટ દર બરાબર 15 રૂપિયા. કુલ ચૂકવેલા રૂપિયા બરાબર મોટરબોટની ટિકિટ વત્તા હલેસાવાળી હોડીની ટિકિટ બરાબર 25 વત્તા 15 બરાબર 40 રૂપિયા. 40 રૂપિયા એક જણના, માટે 2 જણના રૂપિયા શોધવા. માટે 40 ને 2 વડે ગુણતા 80 મળે. મોટરબોટનો સમય બરાબર 20 મિનિટ. હલેસાવાળી હોડીનો સમય બરાબર 45 મિનિટ. હોડીમાં બેસવાનો કુલ સમય બરાબર મોટરબોટનો સમય વત્તા હલેસાવાળી હોડીનો સમય બરાબર 20 વત્તા 45 બરાબર 65 મિનિટ. બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ. તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા. તો કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે? ઉકેલ: ડબલ ડેકર હોડીનો ટિકિટ દર 30 રૂપિયા છે. તેમણે કુલ 450 રૂપિયા આપ્યા છે. બાળકોની સંખ્યા શોધવા માટે 450 ને 30 વડે ભાગતા જવાબ 15 મળે. તેથી 15 બાળકો ડબલ ડેકર હોડીમાં બેઠા હશે. જાવેદ 2 વખત હોડીમાં બેઠો અને તેણે 40 રૂપિયા ચૂકવ્યા અને 50 મિનિટ ફર્યો. તો તેણે કઈ 2 હોડી પસંદ કરી હશે? ઉકેલ: કોષ્ટક જોતા માલુમ થાય છે કે જાવેદ પેડલ બોટ અને મોટરબોટનો ઉપયોગ કર્યો હશે. કારણ કે મોટરબોટની ટિકિટ 25 રૂપિયા અને ફરવાનો સમય 20 મિનિટ છે, જ્યારે પેડલ બોટની ટિકિટ 15 રૂપિયા અને ફરવાનો સમય 30 મિનિટ છે. કુલ ટિકિટ દર બરાબર 15 વત્તા 25 બરાબર 40 રૂપિયા. કુલ સમય દર બરાબર 20 વત્તા 30 બરાબર 50 મિનિટ. બાળકોએ જુદી જુદી હોડીની 4 વાગ્યા સુધી મજા માણી. હવે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. હવે તેઓ ક્યાંય રોકાવાના ન હતા, કારણ કે તેઓને 2 કલાકમાં પાછા ફરવાનું હતું. તેઓ તેમની શાળા હોશંગાબાદ 6 વાગે પહોંચવા જોઈએ. મહાવરો: આપણે શું શીખ્યા? મૌખિક સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની મદદથી આપેલ ઉદાહરણનો ઉકેલ શોધતા. આપેલ ગાણિતિક કોયડાને ઉકેલતા. ગુણાકાર અને ભાગાકારની મદદથી વ્યવહારિક દાખલાઓનો ઉકેલ શોધતા.